ચેપ્ટર 5 ગતિના નિયમો એમાં સ્વાધ્યાય જોઈએ। સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન 5.1 છે। એમાં કહે છે કે નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા બળના માન અને દિશા જણાવો। તો એમાં આપણે કિસ્સા છે એમાં પહેલો કિસ્સો આપ્યો છે એ એવું કહે છે કે અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર, એટલે કે અચળ ઝડપથી એટલે કે જે વરસાદ પડે છે તે અચળ ઝડપથી વરસાદના ટીપા પર, પણ એ નીચે પડે ત્યારે જ જોવાનું છે, બરાબર। આપણે તો શું થાય, નીચે પડે ત્યારે અચળ વેગથી વરસાદની બૂંદ જો નીચે પડે તો તેના પર કોઈ પરિણામી બળ લાગતું નથી। વરસાદની બૂંદ નીચે પડે તો કોઈ પરિણામી બળ લાગતું નથી। હવે કોઈ પરિણામી બળ લાગતું નથી એટલે કે વરસાદનું બૂંદ વજન હવા વડે અને બૂંદ પર લાગતા ઉર્ધ્વદાબ અને શ્યાનતા વડે સમતોલાય છે। કોના વડે સમતોલાય છે? તો વરસાદનું બૂંદ વરસાદના બૂંદનું વજન હવા વડે બૂંદ પર લાગતા ઉર્ધ્વદાબ, હવે બૂંદ પર હવા આવશે તો હવાના લીધે એના ઉપર કોઈ ઉર્ધ્વદાબ બળ લાગે, તે ઉર્ધ્વદાબ અને તેના શ્યાનતાના કારણે સમતોલાય છે। તેવી જ રીતે આપણને બીજો પ્રશ્ન આપ્યો છે બીમાં શું કહે છે કે પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ પર, હવે એ કેવી રીતે સમતોલાશે? તો પાણી પર તરતા 10 ગ્રામનો બૂચ છે, બરાબર। તો આ 10 ગ્રામનો જે બૂચ છે તેને પાણી પર તરતા મૂકે તો તેનું ઉર્ધ્વદાબ બળ અને તેનું પરિણામી બળ શું થાય છે? ઉર્ધ્વદાબના લીધે તે સમતોલાય, બરાબર। કોણ? બૂચ। તો બૂચનું વજન એ પાણી વડે ઉદ્ભવતા ઉર્ધ્વદાબ વડે સમતોલાય। હવે એ સમતોલાય માટે તેનું પરિણામી બળ જે છે એ કેટલું થઈ જશે? પરિણામી બળ 0 થાય। ઓકે, નેક્સ્ટ હવે સીમાં શું કહે છે? તો સીમાં એવું કહે છે કે આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલ પતંગ પર, એટલે કે કોઈ આપણે પતંગ છે એને સ્થિર રાખીએ ત્યારે કેવી રીતે સમતોલાય? તો જ્યારે પતંગની દોરી આપણે બાંધેલી હોય તો ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ મુજબ તેનું પરિણામી બળ કેટલું થઈ જાય છે? પ્રથમ નિયમ મુજબ પરિણામી બળ 0 થાય। હવે એ પતંગની દોરી જે છે એને કોઈ આપણે દિમાગ દોડે એટલે કે યુક્તિપૂર્વક તેને કરીએ તો તેને સ્થિર રાખવામાં આવે, પતંગની જો સ્થિર રાખવામાં આવે તો ઉદ્ભવતું બળ એ દોરી વડે દોરીના તણાવ બળ વડે સમતોલાય છે, બરાબર। તો દોરી પર કયું બળ લાગે છે? લાગતા તણાવ બળ વડે સમતોલાય છે। નેક્સ્ટ ડીમાં શું કહે છે કે ખરબચડા રસ્તા એટલે કે કોઈ રસ્તો તૂટેલો છે એવા ખરબચડા રસ્તા પર જો 30 કિલોમીટર પર કલાકની અચળ વેગથી ગતિ કરતી કાર પર, તો હવે ખરબચડા રસ્તા પર જો તે ગતિ કરતું હોય તો તેનું પરિણામી બળ પહેલા નિયમ મુજબ જ ખરબચડા રસ્તા પર અચળ વેગથી ગતિ કરે તો પરિણામી બળ 0 થાય। 0 થતું નથી જો ખરબચડા રસ્તા પરિણામી બળ, કેમ કે અલગ અલગ લાગશે માટે તેનું પરિણામી બળ 0 થતું નથી અને ઉદ્ભવતું બળ
ઉદ્ભવતું બળ કોના વડે ઉદ્ભવશે? એટલે કે એન્જિન છે, એન્જિન એને જોર કરવું પડે તો એ ગાડી આગળ વધશે. એટલે કે ઉદ્ભવતું બળ એ ખરબચડા રસ્તા વડે ઉદ્ભવતા ઘર્ષણ બળ જેટલું જ હોય છે. ઉદ્ભવતું બળ એ ખરબચડા રસ્તા પર ઉદ્ભવતા ઘર્ષણ બળ, કેમ કે સપાટી અને કાર વચ્ચે કોઈ ઘર્ષણ બળ તો લાગવાનું, માટે તે ઘર્ષણ બળ જેટલું જ હોય છે. હવે નેક્સ્ટ જોઈએ ઈમાં શું કહે છે કે જો બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર, હવે અવકાશમાં જો ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન પર કોઈ ક્ષેત્ર લાગતું નથી અને તેનું પરિણામી બળ પણ શૂન્ય થાય છે. એટલે અહીં લખી શકીએ કે ઇલેક્ટ્રોન પર કોઈ બળ લાગતું નથી અને કોઈ બળ લાગતું નથી માટે તેના પર ઉદ્ભવતું પરિણામી બળ, તેનું પરિણામી બળ શૂન્ય થાય છે અથવા તો શૂન્ય છે એવું લખી શકીએ. ઓકે, એટલે કે ક્વેશ્ચન 1 છે 5.1 છે અહીંયા કમ્પ્લીટ થાય છે. ક્વેશ્ચન 5.2 જોઈએ. એમાં આપણને શું કહે છે 5.2 માં કે 0.05 kg દળની એક લખોટી છે અને જો એને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો લખોટી પર લાગતું ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓ જણાવો અને તેની ઉર્ધ્વ દિશામાં તે દરમિયાન ગતિ કરે ત્યારે, અધો દિશામાં ગતિ કરે ત્યારે અને તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવે તો શું તમારા જવાબો જુદા હોત અને હવાનો અવરોધ આપણે અવગણવાનો છે. તો સૌથી પહેલા આપણને વજન કેટલું આપ્યું છે? તો અહીંયા વજન m બરાબર 0.05 kg આપ્યું છે અને ગુરુત્વ પ્રવેગ લાગશે કેમ કે ઉર્ધ્વ દિશામાં આ લખોટી છે, લખોટીને જો ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો તેને નીચે તરફનું તેનું ગુરુત્વ પ્રવેગ વાળું બળ લાગે, એટલે કે mg જેટલું બળ લાગે છે. તો g બરાબર કેટલું લઈશું આપણે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેથી લાગતું બળ, જે બળ લાગે છે ઉર્ધ્વ દિશા દરમિયાન અને અધો દિશા દરમિયાન બંને વખતે બળ ક્યાં લાગશે? નીચે જ લાગશે. આપણને પૂછે છે કે જે ચોખ્ખું બળ છે એનું માન અને દિશા શોધો, તો બંને વખતે જે બળ છે આપણે કોઈ પણ વસ્તુ ઉપર ફેંકીશું કે નીચે ફેંકીશું, બળ ક્યાં લાગશે? અધો દિશામાં. શેના કારણે? તેના ગુરુત્વ પ્રવેગના કારણે. માટે બંને એ અને બી બંનેનો જવાબ આપણે અહીંયા એક સાથે મેળવીએ કે એ બરાબર શું, એફ બરાબર શું થાય? mg થાય. એફ બરાબર ખરેખર આપણે શું લખીએ છીએ? m એ લખીએ, પરંતુ એ બરાબર g છે, ગુરુત્વ પ્રવેગ g, માટે અહીંયા g લખ્યું. m ની કિંમત કેટલી છે? 0.05, જ્યારે g છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હવે ગુણાકાર કરીએ એટલે કેટલું આવશે? 0.5 ન્યૂટન. અને આ જે શેમાં આવશે? અધો દિશામાં, કેમ કે આ બળ ક્યાં લાગવાનું છે? અધો દિશામાં. માટે હવે સી પ્રશ્ન પૂછ્યો તે 45 ડિગ્રીનો ખૂણો બનાવે, એટલે કે જે લખોટી છે અથવા તો જે પદાર્થ છે તેને આપણે સમક્ષિતિજ દિશા સાથે, લખોટી સમક્ષિતિજ દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે? સમક્ષિતિજ દિશા સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે, એટલે કે એટલા ખૂણે એને ફેંકવામાં આવે છે. એટલે કે ધારો કે આ જે લખોટી છે ઉર્ધ્વ દિશામાં ફેંકે છે એને 45 જેટલો ખૂણો બનાવે એ રીતે એને ફેંકવામાં આવે છે. આવે તો પણ જવાબ બદલાતો નથી. કેમ જવાબ બદલાતો નથી? કેમ કે એ ગમે તેટલો ઊંચો જાય, ગમે તે જાય, મહત્તમ ઊંચાઈએ પણ જાય, પરંતુ જે તેને ફેંકવામાં આવે છે ત્યારે તેનું બળ
જે છે ક્યાં લાગવાનું છે, અધો દિશામાં લાગશે. માટે ખૂણે ફેંકવામાં આવે તો પણ જવાબ બદલાતો નથી અને ઊંચાઈએ લખોટી સ્થિર થતી નથી. હવે તમે કોઈ વસ્તુને ઉપર આકાશમાં એટલે કે ઊંચે ફેંકો તો તમે બોલ ધારો કે ફેંકો છો, તો બોલને ઊંચે ફેંકો તો બોલ સ્થિર થઈ જાય છે શું હવામાં જઈને? ના, બોલ સ્થિર થતો નથી. એટલે કે આ લખોટી છે એ પણ એ સ્થિર થશે શું? ના, લખોટી સ્થિર થતી નથી. માટે સમગ્ર ગતિ દરમિયાન વેગનો સમક્ષિતિજ ઘટક હોય છે. ઓકે, એટલે કે ક્વેશ્ચન 5.2 છે સ્વાધ્યાયનો, એ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, ક્વેશ્ચન 5.3 જોઈએ. એમાં શું કહે છે પ્રશ્નમાં કે નીચેના દરેક કિસ્સામાં 0.1 kg દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. તો આપણને દરેક કિસ્સા એટલે કે અહીંયા જે 4 કિસ્સા આપ્યા છે તેના માટે તેનું માન, બળનું માન અને દિશા જણાવવાની છે. તો સૌથી પહેલા આપણને જે એ આપ્યું છે એમાં શું કહે છે કે સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત, એટલે કે જે પથ્થર છે એ પથ્થરનું વજન પહેલા અહીંયા લખી કાઢીએ. m બરાબર છે 0.1 kg. હવે ટ્રેન છે, ટ્રેનમાં ગતિ કરે તો સ્થિર રહેલી ટ્રેનમાંથી જો એને પડવા દેવામાં આવે, ગતિ કરતી ટ્રેનમાંથી નહીં પરંતુ સ્થિર ઊભી છે એ ટ્રેનમાંથી પડવા દેવામાં આવે તો તેનું બળ કેવી રીતે શોધીશું? પથ્થર ક્યાં પડે છે? નીચે તરફ પડે છે. માટે F બરાબર mg. m કેટલું છે? 0.1 અને g કેટલું લઈએ છે? ગુરુત્વ પ્રવેગ g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માટે અહીંયા 10 0.1 ગુણ્યા 10 કરીએ, કેટલા આવે? 1 ન્યૂટન આવે. અને એની દિશા પૂછે છે તો માન શોધી લીધું, દિશા કેટલી આવે? નીચે તરફની આવે, નીચે ફેંકે છે અધો દિશામાં. ઓકે, હવે નેક્સ્ટ બી જોઈએ. બીમાં શું કહે છે કે 36 કિલોમીટર પર કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી ફેંકવામાં આવે તો પહેલામાં શું હતું કે સ્થિર ટ્રેન હતી ત્યારે ફેંકે છે, ટ્રેન સ્થિર ટ્રેનમાંથી ફેંકતા. બીજામાં શું કહે છે કે તે 36 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરે છે. તો એ ગતિ કરે છે ત્યારે પણ તેના પર ત્યાંથી ફેંકવામાં આવે તો અહીંયા આપણને વી કેટલો આપ્યો છે? 36 કિલોમીટર પર કલાક. હવે ત્યાંથી ફેંકવામાં આવે તો શું થાય જોઈએ. અચળ વેગથી દોડતી ટ્રેનમાં બારીમાંથી પડતા પથ્થરને પડતો મૂકવામાં આવે તો ટ્રેનની ગતિને કારણે પથ્થર પર કોઈ બળ લાગતું નથી. પથ્થર આપણે ફેંકીએ સ્થિર હોય કે ગતિમાં, ટ્રેનની અસર થવાની એના પર? ના, ટ્રેનની કોઈ અસર થતી નથી બળ પર. માટે F બરાબર mg, એટલે કે F બરાબર mg માં m.1 અને g 10 માટે 1 ન્યૂટન જેટલું જ આવે છે. અને તેની દિશા જે જોઈએ તો ઉપર જોઈતી તે જ કઈ હશે? અધો દિશા. ઓકે, નેક્સ્ટ સી માં જોઈએ. તો સી માં શું છે કે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ની પ્રવેગિત થતી, કેટલાથી પ્રવેગિત થાય છે ટ્રેન? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી પડતો મૂકવામાં આવે તે પથ્થર તો શું થાય? તો હવે F બરાબર આપણને શું છે? ma બરાબર. F બરાબર ma છે તો m કેટલું છે? 0.1 ગુણ્યા આ કેટલું છે? 1. તો એ વખતે બળ કેટલું આવ્યું છે? 0.1 ન્યૂટન બરાબર, જ્યારે પ્રવેગથી ગણીએ છીએ ત્યારે. હવે ટ્રેનની ગતિની દિશામાં છે પ્રવેગ બરાબર, તો ટ્રેનની ગતિની દિશામાં છે તો પથ્થરને પડતો મૂકવામાં આવે ત્યારે F' બળ લાગતું નથી. પથ્થરને જ્યારે આપણે ટ્રેનમાં બેઠા છીએ, પથ્થર જ્યાં સુધી હાથમાં છે ત્યારે સુધી તે પથ્થર જે છે એ પ્રવેગિત છે, પરંતુ
જો તેને પડતો મૂકવામાં આવે તો ત્યારે આ એફ છે અથવા તો આને એફ ડેશ લઈ લઈએ, તો જ્યારે પડતો મૂકવામાં આવે, પડતો મૂકતા ત્યારે શું થાય, તેનો જે એફ ડેશ છે એટલે કે જે બળ છે તે લાગતું નથી. જ્યાર સુધી તે ટ્રેનમાં છે ત્યાં સુધી તેને બળ લાગે છે, પરંતુ જ્યારે તેને પડતો મૂકવામાં આવે ત્યારે બળ લાગતું નથી. માટે એના માટે આપણે શું લખી શકીશું, એફ બરાબર mg, m એટલે 0.1, g એટલે 10, 0.1 અને 10 એટલે કે 1 ન્યૂટન જેટલું જ બળ લાગે છે. સમજ્યા? ઓકે. હવે ડી માં શું કહે છે આપણને કે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે દરેક કિસ્સામાં હવાનો અવરોધ અવગણો. આ બધા કિસ્સામાં હવાનો અવરોધ આપણે અવગણ્યો અને આ કિસ્સામાં પણ હવાનો અવરોધ અવગણવાનો છે. તો પથ્થરને આપણે જ્યારે ટ્રેન સ્થિર ઊભી છે ત્યારે ટ્રેનના તળિયા પર પથ્થરને પડતો મૂકવામાં આવે છે તો તેનું લંબ પ્રતિક્રિયા બળ ઉપર તરફ લાગશે. એટલે કે લંબ પ્રતિક્રિયા બળ લાગે માટે એફ બરાબર શું લઈશું, એમ એ લંબ પ્રતિક્રિયા બળ એટલે કે જ્યાં સુધી સ્થિર છે ત્યારે આ વાળું સૂત્ર વાપરીશું. તો એમ કેટલું છે 0.1 અને એ પ્રવેગિત કેટલું થાય છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને ક્વેશ્ચનમાં આપ્યું છે. માટે અહીંયા 1 મૂકીશું તો 0.1 ગુણ્યા 1 માટે 0.1 ન્યૂટન આવે. ક્યારે? જ્યારે ટ્રેન સ્થિર ઊભી હોય અને તેને તેના તળિયા પર ફેંકવામાં આવે, એટલે કે તળિયા પર ફેંકવામાં આવે ત્યારે તેનું લંબ બળ ઉપર તરફ લાગે અને તેનું mg જેટલું બળ નીચે લાગે. એટલે કે આ બંનેના સરવાળા જેટલું બરાબર જેટલું હોય તો એફ બરાબર એમ એ લીધું ત્યારે કેટલું આવે છે 0.1 ન્યૂટન. આમ આપણે બધાના માન જે છે અને દિશા છે તે શોધી કાઢી. ઓકે. એટલે કે 5.3 છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ક્વેશ્ચન 5.4 જોઈએ. એમાં આપણને શું કહે છે કે લીસા સમક્ષિતિજ ટેબલ પર એલ લંબાઈની દોરીનો એક છેડો એમ દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલ્લી સાથે જોડેલ છે. જો કણ વી ઝડપથી વર્તુળમય ગતિ કરતો હોય તો કણ પર લાગતું ચોખ્ખું બળ કેટલું હશે, અને એ પણ કેન્દ્ર તરફની દિશામાં જે લાગે છે તે બળ આપણે નીચેના ઓપ્શન જે આપ્યા છે એમાંથી પસંદ કરવાનું છે. શું કે છે કે એક ટેબલ છે, એ ટેબલ જોડે સમક્ષિતિજ લંબાઈ એલ લંબાઈની એક દોરી છે. એ એલ લંબાઈની દોરીમાં એમ દળનો કોઈ પદાર્થ લટકાવવામાં આવે છે. બરાબર. એમ દળનો પદાર્થ લટકાવીએ તો તેનો બીજો છેડો જે છે એને ધારો કે અહીંયા ખીલ્લીથી જોઈન્ટ કરી દીધો છે. બરાબર. એક છેડાને, અને દોરીનો બીજા છેડા પર કોઈ આપણે વસ્તુ મૂકી છે. હવે આ ખીલ્લીનો જે બીજો છેડો એના પર આપણે આ વસ્તુ મૂકી છે અને એ પદાર્થનું દળ એમ છે, તો ત્યારે તે વી ઝડપથી કેવી ગતિ કરે છે, વર્તુળમય ગતિ કરે છે. એટલે કે ધારો કે અહીંયા આ ખીલ્લો છે અને એનાથી આ જગ્યાએ એ વર્તુળમય ગતિ કરે છે તો તેના પર ચોખ્ખું બળ કેટલું હશે, તો તેના પર લાગતું વર્તુળાકાર ગતિ કરે છે અને આપણે એ બળ કઈ જોવાનું છે, કેન્દ્ર તરફ. કેન્દ્ર તરફ એટલે કે કેન્દ્રગામી બળ પૂરું પાડે એવું બળ કયું હોઈ શકે, દોરી શું થાય છે, ખેંચાય છે. દોરી ખેંચાય છે માટે એનું કયું બળ હોય, તણાવ બળ હોય. તો જે કેન્દ્રગામી બળ પૂરું પાડે તેવું ચોખ્ખું બળ કયું છે, ટી છે. ટી એટલે કે તણાવ બળ છે. બરાબર. એટલે કે આપણો જવાબ શું આવશે, ટી આવશે. ઓકે. અહીંયા ક્વેશ્ચન 5.4 કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયમાં આપણે 5.5 જે પ્રશ્ન છે તે જોઈએ. 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 kg દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે. પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે. ઓકે.
આપણને કોઈક પ્રારંભિક ઝડપ આપી છે, જે ઝડપ v બરાબર આપણે પ્રારંભિક ઝડપ ધારો કે v0 લઈ લઈએ તો અહીંયા v0 પ્રારંભિક ઝડપ આપી છે 15 મીટર પર સેકન્ડ. ઓકે, અને એ પદાર્થનું દળ જે છે m બરાબર 20 kg છે. અને નેક્સ્ટ એમ આપ્યું છે એક પદાર્થ પર 50 ન્યૂટન જેટલું શું લાગે છે? પ્રતિ પ્રવેગ લાગે છે. એટલે કે F બરાબર 50 ન્યૂટન તો છે, પણ કેવું લાગે છે? પ્રતિ પ્રવેગ લાગે છે. પ્રતિ પ્રવેગ લાગતું હોય એના ઉપર એટલે કે એની નિશાની કેવી આવે? માઇનસ આવે. પ્રવેગ એટલે કે જે આપણે વેગમાં તફાવત ભાગ્યા સમય કરીએ તે, અને અચાનક આપણી સતત ગતિ કરતા હોઈએ અને આપણો વેગ ઓછો થઈ જાય એને શું કહીએ છીએ આપણે? પ્રતિપ્રવેગ, રિટાર્ડેશન કહીએ છીએ. તો આજ આપણે પ્રતિપ્રવેગ હોય ત્યારે તેનો બળ કેટલું છે? F બરાબર -50 ન્યૂટન છે. ઓકે, તો એ બળ માટે આપણે તેના માટે સમય ગણવાનો છે t બરાબર. તો સૌથી પહેલા આપણને સૂત્ર ખબર છે, તો આ સૂત્ર પરથી F છે m છે એ નથી, તો સૌથી પહેલા આપણે એ શોધી કાઢીએ એટલે કે પ્રવેગ શોધી કાઢીએ. તેથી F બરાબર શું થાય? ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ઓકે, લખવું હોય તો લખી શકો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ઓકે, તો F બરાબર છે આપણી પાસે 50 ન્યૂટન, m છે આપણી પાસે 20 અને એ આપણને શોધવાનું છે. તેથી એ બરાબર -50 ભાગ્યા 20, 5 ભાગ્યા 2 કરીશું એટલે કેટલું આવે? 2.5, પણ માઇનસની સાઇન છે માટે માઇનસ. એ બરાબર -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યું. બરાબર. હવે હજુ આપણે શું શોધવાનું છે? t શોધવાનું છે. તો કેવી ગતિ કરે છે? અચળ ગતિ કરે છે. અચળ ઝડપથી, અચળ બળથી ગતિ કરે છે, માટે અચળ ગતિનું સૂત્ર શું છે? આપણે ભણી ગયા ગતિ માટેનું. v બરાબર v0 પ્લસ at. જોયું તું? બરાબર. અને છેલ્લે પ્રતિપ્રવેગ કરે છે એટલે કે આ જગ્યાએ એનો v0 વેગ છે, તો આગળ જતા જતા એનો આ જગ્યાએ જે વેગ થઈ જાય એ કેટલો થઈ જાય? અંતિમ, એટલે કે સ્થિર થઈ જાય. એટલે કે એનો અંતિમ વેગ જે છે v બરાબર કેટલો લઈ શકીએ આપણે? 0 મીટર પર સેકન્ડ. તો આપણે કિંમત મૂકીએ. v ની જગ્યાએ શું મૂકીશું? 0. v0 શું છે? 15 પ્લસ એ કેટલું છે? -2.5 અને t શોધવાનું છે. બરાબર. તેથી આપણે આ 2.5 ઓછા વત્તા ઓછા થશે, માટે 0 બરાબર 15 ઓછા 2.5t. હવે આ આખું છે -2.5t અને સામે બાજુ લઈ જઈએ તો શું થશે? 2.5t બરાબર 15. હવે આપણે આને 15 ભાગ્યા 2.5 કરીશું એટલે કે 150 ભાગ્યા 25 કરીએ તો કેટલો આવે છે? t બરાબર 6 સેકન્ડ આવે. ઓકે, એટલે કે અહીંયા જે સમય લાગે છે તે કેટલો લાગે છે? t બરાબર 6 સેકન્ડ. અને એની સાથે ક્વેશ્ચન 5 જે છે એ કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયનો 5.6 શું કે છે એમાં? કે 3 kg દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડથી 25 સેકન્ડમાં બદલાઈને 3.5 મીટર પર સેકન્ડ કરે છે, તો પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, તો બળનું માન અને દિશા શોધો. સૌથી પહેલા શું આપ્યું છે અહીંયા? તો આપણે જોયું કે 3 kg પદાર્થનો 3 kg દળનો એક પદાર્થ છે, એટલે કે m બરાબર કેટલું લખીશું? 3 kg. અને એ પદાર્થ પર અચળ બળ તેની ઝડપ કેટલી છે? ઝડપ એટલે કે સ્ટાર્ટિંગ ઝડપ v0 બરાબર 2 મીટર પર સેકન્ડ આપી છે, અને તે ત્યાંથી 25 સેકન્ડ જેટલો સમય થાય છે, અને પછી તે ઝડપ કેટલી થઈ જાય છે? v બરાબર એટલે કે અંતિમ ઝડપ બરાબર 3.5 મીટર પર સેકન્ડ થાય. તો બળની દિશા અને માન શોધો. ઓકે, આપણે હવે m આપ્યું છે, v0 છે, t છે, v છે, f શોધવું હશે તો સૌથી પહેલા f નું સૂત્ર ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ f બરાબર શું થઈ જશે? ma. પણ ma કરીશું તો એમાં m છે,
એમ છે આપણી પાસે, બરાબર. એ છે શું? ના, નથી. એ નથી એટલે કે સૌથી પહેલા એ શોધવું પડશે. તો એ બરાબર આપણે જાણીએ, એ બરાબર શું થાય કે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અને તે માટે લાગતો સમય ટી. અંતિમ વેગ કેટલો છે? v 3.5. પ્રારંભિક વેગ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ, તો 2 લખ્યો. અને સમય કેટલો લાગે છે? તો 25 સેકન્ડ. હવે 3.5 ઓછા 2 કરીશું એટલે કેટલું આવશે? 1.5 ભાગ્યા 25. તેથી એ બરાબર શું થઈ જશે? 15 ભાગ્યા 25 ગુણ્યા 10. આ દશાંશ ચિહ્ન હતું એને 10ના સ્વરૂપમાં લીધું. તેથી એ બરાબર શું આવે છે આપણું? 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ આપણો એ આવી ગયો. હવે બળ શોધવાનું છે. બળ શોધવાનું છે તો માટે F બરાબર ma. એ મળી ગયું તો હવે આપણે આરામથી બળ શોધી શકીશું. m કેટલું છે? 3. અને જે પ્રવેગ લાગે છે કેટલો છે? 0.06. સો 3 into 0.06 ઇક્વલ ટુ કેટલું થઈ જશે? 0.18 ન્યૂટન. બળનો એકમ ન્યૂટન. અને હંમેશા કોઈ પણ આપણે દાખલો કરતા હોઈએ તો તેની પાછળ તેનો એકમ ભૂલવાનો નથી. જો તમે એકમ ભૂલી જશો એટલે કે આપણે આ શેની વાત કરીએ છીએ તે આપણને ખબર ના પડે, એટલે કે આ પ્રશ્ન ખોટો આપી શકે, એમાંથી માર્ક કટ થઈ શકે. માટે એકમ લખવો જરૂરી છે. અને આની દિશા કઈ હશે? તો દિશા જે છે એ બળની દિશામાં જ ગતિ થતી હશે. ઓકે, હવે આ પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થાય છે. 5.6 સ્વાધ્યાયનો 5.7મો પ્રશ્ન. એમાં શું છે ક્વેશ્ચન? 5 kg દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે, તો પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધો. ઓકે, તો અહીંયા શું આપેલું છે? સૌથી પહેલા બે બળો આપ્યા છે, F1 અને F2. F1 કેટલું આપ્યું છે? F1 ઇઝ 8 ન્યૂટન અને F2 કેટલું છે? 6 ન્યૂટન. અને એના એ પદાર્થનું દળ m બરાબર આપેલું છે અહીંયા 5 kg. તેના માટે આપણે પ્રવેગ એ બરાબર શોધવાનું છે અને તેની દિશા પણ જણાવવાની છે. તો સૌથી પહેલા F1 અને F2 બે બળો છે એટલે કે તેનું કોઈ પરિણામી બળ નીકળશે, બરાબર. તો પરિણામી બળ જે નીકળે તે સૌથી પહેલા આપણે શોધીએ. તો પરિણામી બળ F બરાબર અંડરરૂટ શું થઈ જાય? આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છે, F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર. F1 કેટલું છે આપણી પાસે? 8 ન્યૂટન, માટે 8નો વર્ગ વત્તા 6નો વર્ગ F2, બરાબર. 8નો વર્ગ કેટલો થશે? 64. 6નો વર્ગ 36. 64 વત્તા 36 એટલે કે 100. પરિણામી બળ કેટલું આવે? વર્ગમૂળ કાઢીએ એટલે કે 10 ન્યૂટન આવે. આ આપણું પરિણામી બળ આવ્યું. હવે આ જે પરિણામી બળ આવ્યું તો આપણે આને બતાવીએ. ધારો કે F1 બળ છે અને આ F2 બળ લાગે છે, બરાબર. તો અહીંયા આપણે દર્શાવીએ કે આ F1 બળ છે ધારો કે, અને આ F2 બળ છે, તો તેમનું પરિણામી બળ ક્યાં લાગશે? અહીં વચ્ચે લાગે. તો આ વચ્ચે જે લાગે છે એને ધારો કે હું F, પરિણામી બળ F થી દર્શાવ્યું. ઓકે, તો આ જે પરિણામી બળ F લાગ્યું એને હું હવે આગળ આ લંબાવી દઉં તો આ આખું બળ બની જાય. ઓકે, તો આ F2 છે તો આ પણ કેટલું થઈ જશે? F2 જેટલું. અને આ F1 છે તો એની સામેવાળું પણ F1 જ થઈ જશે, બરાબર. આ કેટલો ખૂણો બનાવે છે? 90 ડિગ્રીનો. તો હવે આપણે એવું ધારી લઈએ કે ધારો કે F1 અને F વચ્ચે આલ્ફા જેટલો કોણ છે. ઓકે, આલ્ફા જેટલો કોણ એટલે કે આ બંનેની વચ્ચે આલ્ફા જેટલો ખૂણો છે. તો શું લખી શકીએ? tan આલ્ફા બરાબર tan આલ્ફા એટલે કે જે tan આલ્ફા ખૂણો બનાવે છે, તો tan આલ્ફા એટલે શું થાય? સામેની બાજુ. સામેની બાજુ એટલે કેટલી આપી છે અહીંયા? સામેની બાજુ છે F2 એટલે કે અહીં લખીશું F2 અને છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ એટલે કે F1, તો F2 upon F1 ખાલી એના મૂલ્ય લખીએ. F1 is 6,
F2 ઇઝ 6 એન્ડ F1 ઇઝ 8, તો 6 ભાગ્યા 8 કરીએ એટલે આપણો જવાબ આવે છે કંઈક 0.750. આપણે તો શું શોધવાનું છે, કોણ શોધીશું. તેથી આલ્ફા બરાબર tan ઇનવર્સ 0.750. હવે આપણે આખા નેચરલ ટેનમાં જોઈશું કે 0.750 ક્યાં આવે. તો આ જે છે આપણે જોઈએ તો આલ્ફા બરાબર આવે છે 36 ડિગ્રી અને 35 મિનિટ પર આ આલ્ફાનો કોણ આવ્યો. બરાબર, આલ્ફાનો કોણ બન્યો તો 8 ન્યૂટનના બળની સાથે તે 36 ડિગ્રી અને 53 મિનિટના કોણે પ્રવેગ લાગે છે. અને પરિણામી બળ અને પ્રવેગની દિશા આપણને કીધું હતું કે દિશા શોધવાની, તો પ્રવેગ અને પરિણામી બળની દિશા એક જ છે. ઓકે, એટલે કે એની સાથે સ્વાધ્યાયનો 5.7મો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે.